આજે તો આખો દી કામની બાકાજી કી બોલીને ફાઇનલી હાજે પહોંચી જાય બર્થડે પાર્ટીમાં. ના તો પૈસા દેવાને બદલે લઈ લીધા. શરમ આયા હે. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 237 દી સાગરની સાથે આજે તો સવારમાં મૂકવા આવતા હતા મારા ફાધર ઉફ મારા પપ્પા. બાકી તો તમને ખબર જ છે ખબરમાં દરરોજ ઘેરે જઈને પેલા શું કામ હોય. ભણા વરાજાની ગાડી જોઈને મારા કાળજા કલો થાય. સવારમાં ત્રણ ભાઈ બન આવી જાય આપણને મળવા દઈ દીધી 49 રૂપિયા વાળી ચોકલેટ. એ જે 49 રૂપિયા વાળી ભાઈ તાર મારી ચોકલેટ આપણને દે કોણ. થેન્ક યુ. અને પછી તો નવરા બેઠા બેઠા થોડી કાળા મવડી ને કાં તો લારી વધેર કેટલું ટ્રેક્ટર આવ્યું. એક બાજુ ઈ ટ્રેક્ટર ની બાકાજી કી બોલતી હતી, એક બાજુ આવી કે 2 4 વ્હીલ ધોવાય એક આવી. પૈસા હો ગયા. અને વશમાં આવી ગયા ઢસાના ફોલોવર. અને પછી વારા બે ગાડી ધોઈ નાખી. અને એટલું જ કામ કર્યું કા પડી ગયા હાને આવી જાય વિશાલ હાટુ કપડા લેવા, પણ આને કપડા પહેરતા નથી આવડતું. ઓરી મારો દીકરો આયો. નાથી સીધા આવી જાય બર્થડે પાર્ટીમાં. પેલા તો અહીંયા બનતું હતું ચા, પણ બર્થડે બોય ને સંડાસ લાગી એટલે 2 આંગળી ઊંચી કરતો જો. પણ મને મારા હું બોવાલ એટલે મારી કોરે ધુહાડો આવે. પહેલા હાસીને હું તો વાંઢો છો કા. જમવામાં શાક સાપડી હતું એટલે એક બાજુ સડતી સાપડી, પણ મેં સાના મના ધરાક ઉપાડી લીધી. માનો ભાઈઓ કેડા આવે છે કોઈ ગયો નહીં. અને પછી તો હંધાઈ બે જા જમવાનું અમારે હતું રહેવાનું પીરવવામાં. અને ફાઇનલી અમારે જમવામાં વારો આવી જાય ને હંધાઈ બે જા થાળીઓ લઈ લઈને હેતક નું ભરી ખવાય એટલું ખાજુ જીવતા હશું તો કાલે જમાય છે યાર. અમુક તો પાડા જેવા મરે ત્યાં સુધી પાછા ન વળે. આપણને એમ થાય તમારી ભલી થાય તમારી. આ બે જણા આજે ખાય છે, એક આ અને એક આ પંગે થાકી ઊભી થઈ ગઈ છે તો. અને ફાઇનલી ટાઈમ તો હવે કેક કટિંગ. મારા કલેજા કેક કાપલે પછી જાય સંડાસ જવા. પણ હજી તો કેક કપાડે કાં તો થોડા બાસકા જેવો કરી દીધો. પણ બધાએ પૈસા દીધા ને બધાએ દીધેલા પૈસા મેં લઈ લીધા. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું એક નવી મોજ મજા. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.